ખેડા તાલુકાના હરિયાળા ગામના ઇન્દિરાનગરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા આશરે 25 જેટલા ઘરો પ્રભાવિત થયા છે। પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર, ટીડીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। પાણી ભરાવાના કારણે આશરે 25 પરિવારોને સુરક્ષાના હેતુથી નજીકની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। જ્યાં ખેડા જિલ્લામાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। મારી વિસ્તાર સાઈડ થઈ ગઈ તો ત્યાં આગળ વાલોતરી છે, એ બધા જ ગામને અત્યારે એટલું બધું પાણી 4-4 ફૂટ પૂરી જમીનની અંદર ઘાસ વિભાગ અમારા વિસ્તારની અંદર વધારે એટલે ઉપરવાસનું પાણી બધું જ અમારા વિસ્તારમાં હોય। એથી કરી જે માતન ખેડા તારાપુર રોડ છે ત્યાં બે જગ્યાએ વારુકાસ કરીને એક વિસ્તાર છે અને એક પરિયત, ત્યાં બંને હાઈવે ઉપર ફૂટ 1.5 ફૂટ પાણી આવી ગયા હોય। એ જ રીતે ઘણા બધા રસ્તા ઉપર પાણી આવી ગયું પણ વાહન વ્યવહાર ચાલુ હોય, જરૂર પડે બંધ પણ કરવા પડે। એ જ રીતે ખેડા તાલુકાના હરિયાળા છે, વાંટડી છે, વાવડી છે, રઢુ છે, બેરઈ, ડઠાલ આ બધા જ ગામડાની અંદર મારા જે વિસ્તાર છે ત્યાં બાજુ મેમદાદ છે, મેમદાદમાં પણ અત્યારે અતિશય વરસાદ છે એટલે બધું જ પાણી આવતું હોય નીચાણ વિસ્તાર કે જ્યાં નદી હોય ત્યાં નદીને મળી જાય પણ નદી અમારા માતરની અંદર નદીને પાણી વરસાદી પાણી મળે નહીં, આગળ જતા નિકાસ થાય પછી સાબરમતી સીધું મળે। હવે એ નિકાસ ના થાય ત્યાં સુધી અમારા ગામડાની ઘણી મુશ્કેલી રહે અને ખેડૂતને જે વરસાદ માગણી કરતા ખેડૂતો ખુશ હતા પણ છતાં વધારે અતિશય થતા જે ડાંગરના દરવડિયા હતા એ પણ અંદર બોરણ થવાથી ખોવાઈ જશે તો એ પણ મુશ્કેલી ખેડૂતોને મુશ્કેલીનો અનુભવ કરવો પડશે।